સુરતના દરિયા કિનારે સાહસ અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 45મી મહાજન સ્મારક સમૃદ્ધ સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. સ્પર્ધા દરમિયાન 3 હોડી અચાનક જ પલટી મારી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે તમામ નાવિકોનો આબાદ બચાવ થયો છે. હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત આ પરંપરાગત રેસ છેલ્લા 45 વર્ષથી સતત યોજાઈ રહી છે. હજીરા રો ફેરીથી મગદલ્લા પોર્ટ આશરે 21 કિલોમીટર લાંબી આ હોડી સ્પર્ધા યોજાઈ હતી. કુલ 10 જેટલી સઢવાળી હોડીઓએ આ પડકારજનક રેસમાં ભાગ લીધો હતો. પ્રથમ વિજેતાને 51,000, દ્વિતીયને 35,000 અને તૃતીય ક્રમે આવનારને 25,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રેસ જ્યારે મધદરિયે પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે અચાનક પવનના વેગ અથવા તકનીકી કારણોસર 3 સઢવાળી હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડી પલટી જતાં ક્ષણભર માટે કિનારે ઊભેલા દર્શકો અને આયોજકોએ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જો કે હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેઓએ હિંમત હારી નહોતી અને પાણીમાં તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. સુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો હજીરા અને મગદલ્લા કિનારે આ હરીફાઈ સુરતની રમતગમત પ્રેમી જનતા માટે આ રેસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી છે. આજે પણ મોટી સંખ્યામાં લોકો હજીરા અને મગદલ્લાના કિનારે આ હરીફાઈનો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. હજીરાથી શરૂ થયેલી આ રેસ મગદલ્લાના રૂટ ઓવારા ખાતે સંપન્ન થઈ હતી. દરિયાઈ પવન અને મોજાઓ વચ્ચે રમાતી આ રમત જેટલી સાહસિક છે એટલી જ જોખમી પણ છે.